તો એ બહુ કહ્યું આ મનુષ્ય જન્મને હીરો કયો હીરો એ અવસર પાછો નહીં મળે રે માથે ત્રિવિધિના તાપ બળે આ હીરો ખોમાતું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે રે. જૂની વાણી છે. હીરો ખોઈ નાખ્યો, અમૃત ઢોળી નાખ્યું. મનુષ્ય જન્મ એ પરમાત્માની અસીમ કૃપા છે. દુનિયામાં કુસંગનો ટોટો નથી, કુસંગીઓ તો બહુ છે. હા, પણ તમને કહું, આ જમાનામાં સીધાની જરૂર છે ને એટલી જ ઊંધાની જરૂર છે. કારણ કે સીધાને લીધે તો આપણને કોક ઊંધા જે આવે એમ ભરતા હોય બધા ચારે કોર, હા, એ ઊંધા માણસોને હિસાબે તો આપણને કોક સીધા કે. આ જગતમાં જેટલી સીધાની જરૂર છે ને આમ ઊભાની, એટલી જ આડાની જરૂર છે, નહીતર ભેગું ન થાય. આ જો એક દાંડલો ઊભો છે પાછો આડો હશે તો મુખ સુધી આવે. આપણે નળિયાવાળું મકાન હોય ને એમાં આમ નાળિયું છે તે સીધી રાખી દો તો વરસાદ આવે તો પાણીના ઢગલા થાય, પણ એક એક નાળ એની માટે ઊંધી રાખી દો, એ ઊંધી છે એટલે વાંધો નથી. હા, જગતમાં તોફાની માણસો છે એટલે ડાયાની કિંમત છે. હા, પણ તોફાની હોત જ નહીં તો આપણને ડાયા કહેત કોણ? કોઈ ન કહે. હા, અને આવું કંઈ લાગે ને, એક ભાઈ ગાંડાને કંઈ હેરાન કરતો હતો ને હું અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન ઉપર ઊભો હતો ને કોઈ ગાંડો આવ્યો એને હેરાન કરતો હતો. મેં કહ્યું હેરાન કરમાં એને બોલાવીને સન્માન કર. કાં બાપુ? મેં કીધું બોલાવીને સન્માન કરી. ગાંડા છે એટલે તો આપણને કોક ડાયા કહે છે. હા, ડોંગરે બાપા તો કહેતા કોઈ ગાંડો માણસ જુઓ ને, હા, એટલે વંદન કરવાના. એને શું કહેવાનું? જય જડ ભરત. ભરતજી એવા હતા ને, એમણે કહ્યું કોઈ ક્રોધી માણસ મળે ને એટલે વંદન કરવાના, જય નરસંગ એમ કહેવાનું. કોઈ ચોર ધુતારો મળે એટલે વંદન કરવાના, જય વામન મહારાજ. ડોંગરી બાપા કહેતા એના કાળમાં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપનું શમન જો કોઈ ધર્મગ્રંથોમાં હોય તો પહેલો નંબર ભાગવતનો આવે. કેવા કેવા તાપ? અધિભૌતિક, અધિદૈહિક અને આધ્યાત્મિક. આ 3 તાપ. આ જગતમાં લોકો બહુ મહેનત કરે છે છતાં પૂરતા પૈસા મળતા નથી. કરોડપતિનો દીકરો હોય ને એને તમે પૂછો, ભાઈ પૈસાનું કેવું કર્યું? તો કે બહુ હજી એટલું જોઈ એવું સારું નથી. હા, મર્સિડીઝ કારમાં ફરતો હોય, 50 કરોડનો બંગલો હોય, એને પૂછો પૈસાનું કેમ છે? તો કે હજી બહુ બરાબર નથી. ભૌતિક સુખો બીજા પણ ઘણા છે, તો એ ભૌતિક તાપથી મનુષ્યો તપી રહ્યા છે. અધિભૌતિક. પછી કળિયુગમાં બીમારી બહુ આવે, કારણ કે ન ખાવાનું ખાયા કરીએ, ન પીવાનું પિયા કરીએ, ઉઠવાના તો કોઈ ઠેકાણા નહીં, આપણને યોગને કાંઈ લેવા દેવા નહીં, એટલે માંદા જ પડ્યા કરે, માંદા જ પડ્યા કરે. એટલે દેહનું સુખ પણ બહુ તકલીફવાળું. અધિભૌતિક, અધિદૈહિક અને ત્રીજું આધ્યાત્મિક. લોકો અવળે માર્ગે બહુ ચડાવે એટલે મનુષ્ય એક ઠેકાણે સ્થિર થઈને રહે નહીં. તમે કોને ભજો છો?
કાનુડાને એને કળિયુગમાં ન ભજાય, શંકર ભગવાનને ભજો. એટલે કાનુડામાંથી નીકળીને ઘરી ગયા શિવજીમાં. હા, કોક મહાદેવજીને ભજતા હોય તો કે એને રહેવાના ઠેકાણા નથી, એ શમશાનમાં રહે છે, તમારું હું ઉકાળી દેવાના, એને ન ભજાય. કોને? લક્ષ્મી નારાયણને ભજો. એમ કરતા કરતા આમાંથી આમાં ને આમાંથી આમાં કુંડાળે ચડી જાય અને જિંદગી પૂરી થઈ જાય. હા, કાંઈ વધે જ નહીં. પણ ભાગવત છે એ ત્રણેય પ્રકારના સુખ આપે છે. કારણ કે કૃષ્ણ છે એ ભગવાન મહાવિષ્ણુનું સ્વરૂપ છે. હા, રૂકમણી લક્ષ્મી સ્વરૂપ છે. રાધાજી ભગવાનનું ઐશ્વર્ય છે. રાધા કૃષ્ણની સેવા કરે એટલે આર્થિક લેવલ થઈ જાય. કૃષ્ણ આધિ દૈહિક દુઃખ દૂર કરે. ભાગવતમાં કથા છે, ભગવાને અગ્નિને પી ગયા. દેહમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે, કૃષ્ણની શરણે જઈએ, દર્દ દૂર થઈ જાય. આપે સાંભળ્યું હશે, કથા આવશે, ભગવાન વાંસળી વગાડે અને ગોપીજનો શૃણવતામ ફલમિદામ પરમ વિદામ, વેણોર મધુરા ગોપીર મધુરા, બધું મધુર. તો જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે અને હું રે સૂતી હતી મારા શયન ભુવનમાં, સાંભળે ગોપીઓ. હવે મુશ્કેલી શું છે ખબર હશે? આખો દીના આપણે એટલા બધા ગોપીઓએ કામ કર્યા હોય ને તો હાથ પગ કંઈ કામ ન કરતા હોય. પછી કૃષ્ણને ત્યાંથી કહે બેઠી બેઠી, મહારાજ થાકી ગઈ છું, કંઈક કરો. પછી ભગવાન પવિત્ર કિરણો આમ હવામાં હાથ લાંબો કરે અને ગોપીને એ કિરણો મળે એટલે ગોપીનો થાક ઉતરી જાય. આ ગોપીઓ પાસે છે ને 3 સિદ્ધિ હતી. અત્યારે લોકો એમ કહે ને વૈજ્ઞાનિકો કે આ બધું અમારું છે, તો એ ખોટી વાત છે. ગોપીઓ પાસે કઈ કઈ સિદ્ધિ હતી? ગોપીઓ પાસે એક સિદ્ધિ હતી, દૂર શ્રવણની સિદ્ધિ. ભગવાન કોઈ પણ જગ્યાએ વાંસળી વગાડતા હોય, ગોપીઓ પોતાના ઘરે બેઠા બેઠા સાંભળી શકતી હતી. એ દૂરશ્રવણની સિદ્ધિ ઉપરથી રેડિયો બન્યો. ગોપીઓ પાસે બીજી સિદ્ધિ હતી, દૂરદર્શનની સિદ્ધિ. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે, સાંભળી તો ખરી, પણ ક્યાં છે? ભગવાન બંસીવટમાં છે કે કોઈ ક્યાં વગાડે છે? આંખો વિશે ના તો તરત જ ખબર પડતી હતી કે અહીંયા છે. અને ત્રીજી સિદ્ધિ, ભગવાન ત્યાંથી કિરણો મોકલે અને ગોપીઓને થાક ઉતરી જાય. એ અત્યારની સિદ્ધિ. પેલી દર્શનની સિદ્ધિ ઉપરથી ટીવી બન્યા અને થાક ઉતરી જાય એના ઉપરથી રેકી બની. રેકી મેં ઘણાને જોયા છે રેકીના ક્લાસ કરતા હોય. અમેરિકામાં કોકને માથું દુખે ને અહીંયા બેઠા બેઠા ફોનમાં ઉતારી દે. બોલો, હા, એ બધા કિરણો કેવા હશે, ફાસ્ટ કેટલા હશે, એનું માથું ઉતરી જાય. આ ગોપીજનો પાસે 3 સિદ્ધિ હતી. તો દેહનું પણ કષ્ટ કૃષ્ણ દૂર કરે, ભાગવત દૂર કરે. અને ત્રીજી સિદ્ધિ છે અધ્યાત્મની સિદ્ધિ. ત્રીજો તાપ છે અધ્યાત્મનો. આજે કળીકાળમાં લોકો ધાર્મિકતા પૂર્ણ પ્રાપ્ત નથી કરી શકતા, એનાથી દાજી રહ્યા છે, બળી રહ્યા છે. કારણ કે વિશ્વાસ નથી. મને
જોકે કથા દરમિયાન આપણા કોઈ પ્રસંગો ઘરના કે એવા લેવાય નહીં, પણ જરૂરિયાતવાળા હોય તો ગુરુજીએ કહ્યું કે ધારો કે હું ગોલ્ડ મેડાલિસ્ટ છું કે જે હોય તે જ્યોતિષી, તો ઘણો બધો વર્ગ કોઈ સંતાનની પીડાથી કે કોઈ એવા વર્ગ આવે એ આપણે જરાક કુંડળીઓ જોતા હોય એ બધું જોઈએ, પણ એ લોકોની હારે પેલી વાત કરું શું કે મોટે ભાગે આપણા અધ્યાત્મમાં આપણે સંતાન પણ થાય, માતાજીની કૃપા પણ થાય, બધું થાય, પણ પ્રશ્ન ક્યાં આવે તો કે એમણે જે બેન હોય એણે ખોડિયારમાંની માનતા લીધી હોય કે હવે માતાજી ગળધરા આવીશ કે ધારી આવીશ કે ક્યાંય પણ આવીશ. એમના સાસુ છે એણે મોમાઈમાંની માનતા લીધી હોય કે હું આવીશ ને તમારું આમ કરીશ તેમ કરીશ ને, પછી એના સ્વામીનાથ હોય એણે વળી દ્વારકાની ધજા ચડાવવાની માનતા લીધી હોય. એક જ કામ છે, માનતા જુદી જુદી. હા, એટલે આપણા કળિયુગમાં અધ્યાત્મ લેવલમાં આપણે નીચા પડીએ છીએ. આપણામાં વાંધો શું છે, આપણે કોઈ એકને પકડીને બેસતા જ નથી. હા, ગમે ત્યાંથી વહેલી તકે આપણને કંઈ મળે એવા સતત પ્રયત્નશીલ રહીએ. આ આપણો તાપ છે. અધિભૌતિક, અધિદૈહિક અને આધ્યાત્મિક તાપ. તાપ ત્રય શમનમ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ગીતાજીમાં લખ્યું છે, નાસ્તો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. ગીતા કે સત એને કહેવાય કે જેનો ક્યાંય અભાવ નથી, એટલે કે બધે જ ઈશ્વર છે અને બધામાં ઈશ્વર હોય તો પછી નોખી નોખી જગ્યાએ શું કામ દોડવું? આ ગીતાનો સિદ્ધાંત છે. એક ઈશ્વર જ્યારે સર્વવ્યાપક હોય, રામાયણમાં જ્યારે બધા દેવતાઓ ગભરાયા અને પેલી ગાય છે પૃથ્વીના રૂપમાં આવી, ત્યારે દેવતાઓ બધા કહે છે કે ભગવાનને બોલાવે છે, પણ ભગવાન મળે ક્યાં? શિવજી કહે તમને ગોતતા જ આવડતું નથી. શું કીધું? ભગવાન સર્વવ્યાપક છે. એક સુંદર બહુ સરસ શિવજીના મુખમાં તો છે, કારણ કે રચી મહેશની જ માનસ રાખા રામાયણ છે ને, તો શિવજીના મગજમાંથી બનેલો આખો ધર્મગ્રંથ છે. બહુ સરસ કીધું. તમે જ્યાં ત્યાં તપાસ કરો માં ભગવાન ક્યાં છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક તે પ્રગટ હોઈ મેં જાના. પ્રગટ હોઈ પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જ્યાં જુઓ ત્યાં કવિ કલાપી, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આપણે ભણતા ને ત્યારે આસપાસ ચોપાસમાં વિશ્વપતિનો વાસ.
સંસારમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં ભગવાન ન હોય. હા, કોઈને પ્રશ્ન થાય કે ભગવાન જો બધે છે તો દેખાતા કેમ નથી? તલમાં તેલ છે પણ નથી દેખાતું, એવો ઈશ્વર. ઈશ્વર સર્વવ્યાપક. તલમાં તેલ છે જ ને, બધાને ખબર છે, નથી દેખાતું. દૂધમાં દહીં છે, દૂધમાં માખણ એ છે, પણ દેખાતું નથી. એના માટે પ્રયત્ન કરવો પડે, તલને ગાળીમાં નાખવા પડે. પથ્થરમાં અગ્નિ છે, દેખાતું નથી, એ બેને ઘર્ષણ કરવું પડે. એમ પરમાત્મા બધે છે, છતાં એના માટે હૃદય વલોવાય નહીં, એના માટેની સાધના ન થાય, જપ તપ ન થાય ત્યાં સુધી ન જોવા મળે. પરમાત્મા સત સ્વરૂપ છે, એટલે એની સત્તા સર્વત્ર છે, એને સત કહેવાય. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાન સાકાર છે અને નિરાકાર પણ છે. ભગવાન નિર્ગુણ છે પણ પ્રેમથી સગુણ બને છે. સગુણ નિર્ગુણ નહીં કશું ભેદા, પ્રેમ તે પ્રગટ હોહી કહ બેદા. તુલસીજીએ લખ્યું. અવ્યક્તા હિ ગતિર દુઃખમ. અને અહીંયા લખ્યું છે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વનું એ સર્જન કરે છે. ભગવાન કામ શું કરે? નાશ પણ કરે. આપણા એક ધર્મના એક સંપ્રદાયના વ્યક્તિ મને એક વખત મળ્યા. મેં કહ્યું કે તમારો સંપ્રદાય અને અમારો સંપ્રદાય આ કંઈ જુદો નથી, એક જ છે. કેવી રીતે? મેં કહ્યું કે તમે ભગવાનને શું કહો છો? તો એ કહે ગોડ. મેં કહ્યું અમે ભગવાન પરમાત્મા કહીએ છીએ. તો કે પણ એ બે એવી એક કેવી રીતે? મેં કહ્યું તમે ભગવાનનું નામ બોલો છો ને તમને ખબર જ નથી, તમે ગોડ કહો છો અને તમે જાણતા નથી. જી એટલે જનરેશન, ઉત્પાદન કરવું. ઓ મીન્સ ઓર્ગેનાઇઝેશન, સંભાળવું. અને ડી એટલે ડિસ્ટ્રોય, નાશ કરવો. આ એક જ થયું. અમારા ભગવાન પણ સર્જન કરે, સંભાળે અને નાશ પણ કરે. હા, આમાં ગોડમાં અને ઈશ્વરમાં તફાવત કશો જ નથી. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. પરમાત્મા શબ્દ લઈએ ને, પ એટલે 5, ર એટલે 2, પર, પછી મા એટલે 4.5, પછી અડધો ત એટલે 8 અને પાછા 4.5 એટલે મા. આનો સરવાળો કરો એટલે 24 થાય. ઈશ્વર છે એ 24 તત્વનું સંયોજન છે. ભગવાન એ કોઈ અલગ નથી, એક ही है. ભગવાને નાશ કરે. નાશની વાત કોઈ કહે કે પ્રભુ કેમ આવું કરતા હશે? મેં કહ્યું કે નાશ ત્યારે કરવો પડે કે જ્યારે ભગવાને એને મનુષ્ય તરીકે મોકલ્યો ત્યારે માના ઉદરમાં હતો અને અમુક શરતો ઈશ્વરે મૂક્યા પછી જન્મ આપ્યો હતો. જ્યારે એ શરતોથી અલગ વયો જાય, શરત ભંગ કરે અને જગતને નુકસાન કરવાના માર્ગે ચાલે, ત્યારે ભગવાને નાશ કરવો પડે. શિશુપાલ હતો, પ્રભુના ભૈબાનો દીકરો હતો.
પણ ગયા જન્મનો રાક્ષસ હતો અને કોઈ કારણોસર જન્મ દેવો પડ્યો. પણ ભગવાને ફૈબાએ કહ્યું કે તમે તો સાવ અંગત સંબંધી છો, તો તમારા ખોળામાં આ બધા એમના હાથ ને આ બધું પડી ગયું, આંખો ને એ, તો તમારા હાથથી મરશે એવું નિશ્ચિત થયું, તો તમે કંઈ તમારા પૈબાના દીકરાને મારશો? ત્યારે કૃષ્ણએ એટલું જ કહ્યું હતું, મર્યાદામાં રહેશે તો કાંઈ નહીં કરું, પણ મર્યાદા મૂકશે તો મારી નાખીશ. અને એના માટે શરત રાખી હતી, આટલી ગાળો અપશબ્દ બોલશે 99 ને હોમી થઈ ત્યાં સુધી ભગવાને કહ્યું તો હવે રેવા દેજે. ના માન્યો, સુદર્શન ચક્રથી ઉડાડી દીધો. નાશ કરવો એટલે દુઃખને કામ ચલાવ દૂર કરવું એવું કહી શકાય. આજકાલ લોકો ગુરુ બહુ ઓછા કરે છે, કારણ કે એને હવે એક એવો યુગ આવ્યો છે કે એ યુગમાં ગુરુ કરવામાં મુશ્કેલી પડે છે. શું કે આ સદગુણી તો હશે ને, આ ભગવાનના ભગત તો હશે ને, આ ગુરુ કરવાથી આપણું કલ્યાણ તો થશે ને, એવો એક કુભાવ આપણા અંદર ઊભો રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ એણે પણ ગુરુ કર્યા હતા. કૃષ્ણને સાંદીપની આશ્રમમાં ભણતા હતા, એમને પણ વિદ્યાભ્યાસ કરી ગુરુ કર્યા. એના કુળગુરુ સાંડિલ્ય ઋષિ હતા. હા, ગુરુ શું કામ કરવા પડે? આપણે આ કંઠી ધારણ કરીએ છીએ ને, બધા કંઠી એ ગુરુ આપે. આપણા શેરીમાં દેશી કે કોઈ પણ પ્રકારનો કૂતરું છે, હવે એને ગળામાં કશું જ પહેર્યું નથી. એ કૂતરું આપણી શેરીમાં રખડતું આપણા રસોડામાં ઘૂસી જાય, કંઈ ખાઈ જાય ને એવું બધું કરે, ત્યાં સુધીમાં તો ધોકાપટ્ટી કરીએ ને કેટલું કરી નાખીએ. એને ખાધું હોય એના કરતાં તો એને બિચારાને મારીને ઓકાવી વધારે દઈએ. પણ એ જ જગ્યાએ કોઈનો પાલતુ કૂતરો હોય અને એના ગળામાં બેલ્ટ હોય, એ જો આપણા ઘરમાં ઘૂસી જાય તો આપણે શું કરશું? એના માલિક પાસે જઈશું, એને કહેશું, ભાઈ તમારા ડોગીને સાચવો ને, મારા ઘરે રોટલા ખાઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એ જ કૂતરો બચ્યો શેનાથી? એના ગળામાં પટ્ટો હતો, એની ઉપર એક માલિક હતો. એમ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, અભિમાન, એને આ કંઠી છે ને એ બચાવે છે, ગુરુ બચાવે છે. ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. અને ગુરુની જરૂર બહુ પડે હો. માતા ગુરુ મત પિતા રામચંદ્ર કહ્યું છે. બાળકોના પહેલા ગુરુ કોણ છે ખબર છે? માતા પિતા છે. હા, દીકરી બાઈ મા પાસે રહ્યું હોય અને માતાએ એને બધા જ પ્રકારના વ્યવહાર શીખવાડ્યા હોય, રસોઈ શીખવાડી હોય બધા પ્રકારની, અને પછી સાસરે જાય અને એને જે આનંદ હોય, કદાચ સાસુ કહે તમને આ બનાવતા આવડે, તે બનાવતા આવડે, તો કે હા આવડે છે. હા, એક હોમ સાયન્સ કરેલા ને, મા પાસે નહીં શીખ્યા હોય, ખબર નહીં, હોમ સાયન્સ કરેલા ને ગામડે પરણી ના આવ્યા, સાસુમાએ બિચારાએ ઊભું રસોડું કરાવેલું. એ કાળમાં ગેસ નહીં, પેલા ચૂલા ને પ્રાઇમસ એવું બધું. એટલે
એક હપ્તો એક અઠવાડિયું થઈ ગયું અને પછી મહેંદીનો રંગ ઉતરી ગયો એટલે સાસુમાએ કહ્યું કે વહુ દીકરા, હા જરા આવો ને. હા માં બોલો. તમારે હવે મહેંદીનો રંગ ઉતરી ગયો છે તો હવે એક કામ કરો ને. શું? આજથી તમે રસોડું સંભાળો. ભારતીય નિયમો અને આચાર સંહિતા પ્રમાણે વહુ પહેલા વહેલા રસોડામાં જાય ને તો ભગવાન માટે કંઈ બનાવવું પડે. એક કામ કરો ને. શું? શીરો બનાવો. આપણા ઘરે ઠાકોરજી છે, હા, શીરો બનાવો. જો રવાનો બનાવો હોય તો રવો છે રસોડામાં, ઘઉંના લોટનો બનાવો હોય તો ઘઉંનો લોટ પણ છે, ગોળનો બનાવો હોય તો ગોળ છે, ખાંડનો બનાવો હોય તો ખાંડ છે, ઘી છે, આ બધું જ ઉપલબ્ધ છે રસોડામાં. હાલો હું ભેગા આવીને બતાવી દઉં. ગોળનું ડબલું, ખાંડનું ડબલું એ બધું સાસુમાએ બતાવ્યું. ભલે હવે તો હું જરાક ઝૂલે બેઠી બેઠી માળા કરું છું, તમે બનાવો. આ તો ગયા બેડરૂમમાં અને રસોઈ બનાવવાનું પુસ્તક લઈ આવ્યા. હવે એમાં 32 નંબરના પાના ઉપર શીરો બનાવવાનો વિધિ લખ્યો હતો. હા, સ્ટાફ ઉપર 32 નંબરનું પાનું એની ઉપર તાવીથો દબાવીને ક્રિયા શરૂ કરી. પેલું કડાઈ લીધી ને પછી એમાં ઘી નાખ્યું, પછી લોટ નાખ્યો અને શેક્યો અને એને સરસથી ચોપડીમાં વાંચતા ગયા. એને થોડો લાલ થાય ત્યાં સુધી રાખો ને હવે એને જુદો કાઢી લો. હવે તમે એમાં ઘી નાખો અને એમાં ગોળ નાખો અને એમાં થોડું પાણી નાખો કે જે કંઈ એને હલાવો સરસ મજાનું. એમ ક્રમવાર બધું જોતા ગયા. એક વાટકામાં થોડા કાજુ બદામના ટુકડા કરીને રાખેલા ને એવું બધું જોતા ગયા. ને પછી એને હવે ગરમ કરેલો લોટ પડ્યો હોય એ નાખ્યો. હવે એને હલાવો. તે ખબર નહીં તાવીથો કે સાણસી પેલા પુસ્તક ઉપર દબાવેલું એ લીધું અને આમાં હલાવ્યા જ કરે. એમાં પવન આવ્યો, પાનું ફરી ગયું, સમજી ગયા. અને પછી આવ્યું હતું કે હવે એને લસણ મૂકીને વઘારી નાખો. અને પછી જે સાસુ પાસે દોડ્યા છે એ માં જલ્દી લસણ ફોલો, કાં શીરો વઘારવો છે. એ બેટા શીરો નો વઘારાય. મારા દીકરા હાલ હું આવું. શું થયું? આવ્યા કે જુઓ તો આમાં લખ્યું બેટા પાનું પડી ગયું હશે, પણ હવે આ બરાબર છે. હવે આને છે ને મોટી થાળી લઈને કાઢી લ્યો. હા, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. ભગવાન નું સ્વરૂપ છે એ દિવ્ય સ્વરૂપ છે, એ ભાગવત છે. પ્રભુની કથા ગોપીજનો કહે તબ કથામૃતમ તપ્ત જીવન. મહારાજ તમારી કથા જો ધ્યાનથી સાંભળે ને તો કોઈ પણ પ્રકારે બળતા જીવ એની બળતરા શાંત થઈ જાય છે. કારણ કે આ કથાને કવિઓએ વખાણી છે. તુલસીદાસજી કહે છે જ્યાં પણ જાઓ ત્યાં માયાથી આઘા રહેજો. હો, માયા એટલે કોઈ બેનનું નામ નથી. માયા એટલે એ એક પ્રકારની એવી વસ્તુ છે. લક્ષ્મણજીને પ્રભુએ કહ્યું હતું મેં અરુ મોર તોર તે માયા જહીં બસ કિન્હ જીવ નિકાયા. ભગવાન શ્રી હરિની કથા
એ કેવી છે? યમ પર્વજંતમનુપેતમપેત કૃત્યમ. શ્રીમદ ભાગવત એ દેવોને પણ દુર્લભ છે. ભગવાન શ્રી હરિ સુતજી ને શૌનકાદિ ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં પ્રશ્ન કરે, એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થયો. શૌનકાદિ ઋષિમુનિઓ સુતજીને વંદન કરે છે. આવો મહારાજ, અમે જે કહીએ એ સાંભળો. અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. મહારાજ આપ સુતજી જેવા તેજસ્વી છો. મહારાજ અમને એવી કથા સંભળાવો, અમારા કાન માટે એ રસાયણ જેવી સાબિત થાય. આ રસાયણ શું છે? ભગવાનની કથા એ રસાયણ છે. રસાયણ એટલે જે શરીરનો દુખાવો રોગ દૂર કરે, અને જે ભવરોગ દૂર કરે. એટલે જ ભાગવતની કથા કે ઈશ્વરની કથા એ રસાયણ છે. અમદાવાદમાં પુનિત મહારાજ હતા. જનકલ્યાણ માસિક આવતું હતું, પ્રતિભાબેન ખબર હોય તો. સંત પુનિત, આપણે અહીંયા બધે પુનિત આશ્રમો છે. એ પુનિત મહારાજ મૂળ ધોળકાના અને ધંધુકાના બ્રાહ્મણ હતા. ધોળકા ધંધુકાના બ્રાહ્મણ હતા. અને શરૂઆતમાં એવું કહેવાય છે કે સ્ટેશન પર કુલીનું કામ કરતા હતા એ પુનિત મહારાજ. બહુ સિગરેટ પીતા હતા. ખોરાક અપૂરતો, બહુ વધારે સિગરેટ પીવાથી એના ફેફસા ખરાબ થઈ ગયેલા. ડોક્ટરને દેખાડ્યું. ખબર પડી કે એમને 3rd સ્ટેજનો ટીબી છે, ક્ષય. ડોક્ટરે કહ્યું કે હવે દવા કરવાની કોઈ અર્થ નથી. તમે 6 મહિનાના મહેમાન છો મહારાજ, અને હવે 6 મહિના પછી જ વયા જશો. દવા લેવાના પૈસા બગાડતા નહીં. પુનિત મહારાજે ઘરે જઈ અને વિચાર કર્યો. હવે ઘરમાં બેઠો બેઠો મૃત્યુની રાહ જોવાનો અને ખોટા વિચારો કરવાનો કોઈ અર્થ નથી. એવામાં બાજુની પોળમાં ભાગવતની કથા ચાલતી હતી. પુનિત મહારાજ કથામાં ગયા. એ વખતે કોઈ કારણોસર મહારાજને હનુમાનજીનો પ્રસંગ લીધો, અને હનુમાનજીનો પ્રસંગ કહી રહ્યા હતા. એમાં હનુમાન ચાલીસા કોઈ એક ચોપાઈમાં એવું લખ્યું હતું કે રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. ગાદી પરથી મહારાજે રામનું નામ રસાયણ છે, સેવન કરે એના શરીરનો રોગ દૂર થઈ જાય છે, ભવરોગ મટી જાય છે. પુનિતજી આ સાંભળ્યું.
ઊભા થઈ ગયા. પુનિત મહારાજ ઘેર જઈ અને તુરત જ શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ અખંડ જાપ શરૂ કરી દીધા. હરતા ફરતા સૂતા બેસતા ઉઠતા શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. 6 મહિના થયા ને અસંખ્ય જપ થઈ ગયા. નક્કી નહીં કેટલા જાપ કર્યા. 1 વર્ષ પછી ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એક્સરે કર્યો, જોયો, પૂછ્યું, ભાઈ હા, અરે તમે તો સાજા થઈ ગયા. કયા ડોક્ટરની દવા લીધી? પુનિત મહારાજ, હવે તમારા ફેફસામાં જરા પણ ટીબી નથી, ક્ષય નથી, દાગ રહ્યો નથી, તમે બિલકુલ સાજા છો. પણ તમે કહો તો ખરા કે કોની દવા લીધી? પુનિત મહારાજ એટલું જ બોલ્યા, સાહેબ રામ રસાયન તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. આટલું જ સાંભળ્યું હતું અને અહીંયાથી ગયા પછી શ્રીરામ જય રામ જય જય રામ આ મેં શરૂ કરી દીધું. હવે આ 1 વર્ષમાં આ તમારો ટીબી ગાયબ થઈ ગયો. કથા શ્રવણ કરવાનો આ કેટલો મોટો ફાયદો કહેવાય. હા, ભવૌષધિ, ભવરોગને મટાડનારી, રોગને મટાડનારી ઔષધિ છે. મહારાજ, સાંભળવામાં જિજ્ઞાસા થાય છે એટલે આપને સુંદર ભાગવતની કથા મારે શ્રવણ કરાવી છે. પણ થોડાક એના માટે એનો મહિમા જાણવો પડે. મહારાજ, જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભેત. જેના જન્મ જન્માંતરના પુણ્ય આ જન્મમાં લખ્યા હોય એ ભાગવતની કથા શ્રવણ કરી શકે. કથામૃતમ, કથાને અમૃત કહ્યું છે. મહારાજ પરીક્ષિતને કહ્યું છે કે શુકદેવજી કથા શ્રવણ કરાવતા હતા. એમણે જોયું કે પરીક્ષિત માટે આ કથાનું અમૃત વરસાવી રહ્યા છે. કેટલાક દેવો આવ્યા અને એમણે કહ્યું કે પરીક્ષિતને મૃત્યુનો ભય છે ને? હા, લ્યો અમે અમૃત લાવ્યા છીએ, અમૃત એને આપો. એના બદલામાં અમને કથામૃત આપો. દેવતાઓ છે એ સ્વાર્થી હતા. ન દદૌ તતો, આપ્યું નહીં. શું કહ્યું? પરીક્ષિતને પૂછ્યું, હા મહારાજ, હા તમારે સ્વર્ગનું અમૃત પીને અમર થવું છે કે કથા શ્રવણ કરવી છે? કે મહારાજ, સ્વર્ગનું અમૃત તો એક વખત અમર કરે, પણ આપના મુખમાંથી જે અમૃત વરસી રહ્યું છે એ તો યુગો સુધી અજર અમર પદ આપી દે. મહારાજ, મારે તો આપની કથા શ્રવણ કરવી છે. આપ કથા શ્રવણ કરાવો. હા, અને પછી એને સ્વાર્થી જાણી દેવતાઓને પણ કથામૃત મળ્યું નથી. સૂતજી કહે છે, એક વખતના સમયમાં ભક્તિ મહારાણીને કોઈ કારણોસર એમના બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. બહુ ફર્યા, અંતે વૃંદાવનમાં આવ્યા અને ત્યાં આગળ પોતે યુવાન થયા. હા, ભક્તિ મહારાણી યુવાન થયા,
પણ દીકરાઓ વૃદ્ધ થયા, કારણ કે વૃંદાવનમાં ભક્તિ બહુ પણ જ્ઞાન વૈરાગ્યનો અભાવ. નારદજી ફરવા નીકળેલા, ભાગવતમાં લખ્યું છે ફરવા નીકળેલા. કેટલી બધી જગ્યાએ ફરતા ફરતા આવ્યા છે. ભક્તિ મહારાણી બેઠા હતા, બંને વૃદ્ધ દીકરાઓ સૂતા હતા. ભક્તિ કંઈક રુદન કરે અથવા તો બહુ એના મુખ ઉપર બહુ કષ્ટ દેખાયું. ભક્તિ કહે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એ મહારાજ ઉભા રહ્યો જાઓ છો ક્યાં? આપ કોણ? અહમ નારદ. ક્યાં ગયાથી, ક્યાંથી આવ્યા? પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ. પુષ્કર પણ ગયો, કાશી ગયો, પ્રયાગ ગયો, ગોદાવરી, હરિદ્વાર, સેતુબંધ, રામેશ્વર, કુરુક્ષેત્ર વગેરે તીર્થમાંથી આવી રહ્યો છું. સંસારી પાસે પૈસા આવે ને એટલે જો ધાર્મિકતા ન હોય ને તો હિલ સ્ટેશન જાય, નૈનીતાલ ને કુલ્લુ મનાલી મહાબલેશ્વર ને એમ બધે ફરવા જાય. પણ સંતો પાસે, ધાર્મિક માણસો પાસે પૈસા આવે ના તો એ તીર્થોમાં જાય. હા, આ તફાવત છે. ભૂમિ ત્રણ પ્રકારની છે: સાત્વિક, રાજસી ને તામસી. તામસી ભૂમિ કઈ? તો કે કલકત્તા, મુંબઈ, એ બધા મોટા મોટા શહેરો છે, એ તામસી છે. આધ્યાત્મ માર્ગે જનારા લોકો માટે સંતો એવું કહે છે કે આ શહેરો નકામા છે, પણ એનો અર્થ એ નથી કે ત્યાં ધાર્મિક લોકો નથી. છે, મર્યાદિત સંખ્યામાં. રાજસી ભૂમિ કઈ? તો કે ગામડાની ભૂમિ રાજસી છે. બધું જ રાજા મહારાજા જેવું ગામડામાં હોય, એવો સરસ પવન વાતો હોય, સારામાં સારું ખાવાનું મળે, સારા દૂધ દહીં મળે, બધું ગામડામાં. અને સાત્વિક ભૂમિ કઈ? તો કે વનની ભૂમિ છે, એ સાત્વિક છે. વૃંદાવન, મધુવન, વ્રજભૂમિ, અયોધ્યા, હા, જેટલા જેટલા વનો છે એ બધા સાત્વિક છે. એટલે ભગવાને પણ વ્રજમાં ગયા પછી વૃંદાવનમાં લીલા કરી. ભક્તિ મહારાણી એને પૂછ્યું તો કહ્યું કે આપનું નામ? અહમ ભક્તિ રીતિ. હું, મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રાવિડે સ્વાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણામ ગતા. ભક્તિ મહારાણીની વાત સાંભળી હું કર્ણાટકમાં વૃદ્ધિ પામી, દક્ષિણમાં જન્મી, અને મહારાષ્ટ્રમાં સન્માન થયું, અને ગુર્જર ક્ષેત્રમાં હું પડી ભાંગી, પણ વૃંદાવને પુષ્ટિ, વૃંદાવનમાં આવ્યા પછી પુષ્ટ બની. પણ મારા દીકરા જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. મહારાજ આને જગાડવા માટેનો પ્રયત્ન કરો. નારદજીએ કહે છે ઘણા પ્રયત્ન કર્યા પણ એ કઈ કામ લાગ્યો નહીં. છેવટે એમણે પરમાત્માને યાદ કર્યા, એવી કથા છે. નારદે
ભગવાનને પૂછ્યું છે, ઈશ્વરને શું કરવું ઘટે? એક જવાબ આવ્યો, સત્કર્મમ કુર્યાત. આમને જો જગાડવા હોય તો શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવો. ભાગવતજી સનત કુમારો પાસે ગંગા કિનારે આવ્યા. અહીંયા ભક્તિ મહારાણી પોતાના પુત્રોને લઈને આવ્યા. ગંગા કિનારે આનંદ નામનો તટ છે, ત્યાં ભાગવત કથા થઈ. આપણે આમાંથી ઘણો બધો વર્ગ છે એ હરિદ્વાર જતો હોય છે. ઘણી વખત ઘણા બધા હરિદ્વારથી આવ્યા હોય ને, એટલે એને પૂછ્યું કે તમે હરિદ્વાર ગયા હતા? તો કે હા. તો આનંદ નામના તટ ઉપર ગયા હતા? એ ક્યાં આવ્યો એની જ ખબર નથી. જ્યાં આગળ ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્યને જગાડવા કથા થઈ હતી એ સ્થળ ભારત માતા મંદિરની સામે પરમાર્થ આશ્રમ, એની અંદર થોડાક અંદર જાઓ ગંગા કિનારા સુધી, એટલે એ સ્થળ એ આનંદ નામનો તટ છે. ત્યાં કથા થઈ છે. સુંદર કથાનું સનત કુમારો દ્વારા વર્ણન થયું. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે. ભક્તિ મહારાણી પુષ્પ બન્યા, પરમાત્મા પ્રગટ થયા. ભગવાનને કહે છે, પ્રભુ આપને કળિયુગમાં ક્યાં મળશું? ભગવાન કહે, મારું સમગ્ર તેજ ઐશ્વર્ય હું શ્રીમદ ભાગવતજીમાં પધરાવું છું, અને મારા પરમ વૈષ્ણવોમાં તું નિવાસ કર. જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ બન્યા. હે શૌનકાદિ ઋષિમુનિઓ, આ શ્રીમદ ભાગવતની કથા બહુ દિવ્ય છે. એનું મહાત્મય 7:10 થઈ ગઈ બેન, થોડાક 10 મિનિટ વધારે થઈ ગઈ એવું લાગે છે. કઈ વાંધો નહીં, પહેલો દિવસ છે. કાલથી પછી ટાઈમસર આવશું, ટાઈમસર બેસશું, ટાઈમસર કથાને વિરામ કરશું. 2 મિનિટ માટે ભગવદ ભજન કરીએ. જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી. જય ગોપી જય રામ યશોદાનંદન રજ રજ यमुना के तीर धेनु चारी. जय बिहारी, जय राधा माधव, जय बिहारी. माधव मोहन मुकुंद मुरारी. माधव मोहन मुकुंद मुरारी. जय 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 त्रिपुरारी. जय 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 बिहारी. यशोदानंदन व्रज जन रंजन. यशोदानंदन
વ્રજ જન રંજન यमुना के तीर धेनु चारी जय कुंज बिहारी जय कुंज बिहारी द्वारिकाधीश की गिरिराज धन की श्याम सुंदर श्यामुने महाराज वल्लभाधीश की रामचंद्र भगवान कष्ट भंजन देव विश्वकर्मा भगवान अपने अपने कुल देवी मात की अपने अपने मात पिता की अपने अपने सदगुरु भगवान की पते हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बापा जय जय सीता भगवते वासुदेवाय
देवाः विद्या बुद्धिधनैश्वर्यं पुत्रपौत्राणि सम्पदां पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम्। क्या भगवान ने मंत्र पुष्पांजलि अर्पण करिए। भगवत चरणयोर मंत्र पुष्पांजलि समर्पयामि। बोलो भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। कष्टभंजन देव की जय। विश्वकर्मा देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। दादा श्री गणेश सकल सुखदायक। दादा श्री गणेश सकल सुखदायक। देवो ना देव गणो ना गणनायक। देवो ना देव गणो ना गणनायक। दादा श्री गणेश सकल सुखदायक। दादा श्री गणेश सकल सुखदायक। श्री गणेश सकल सुखदायक। दादा श्री गणेश सकल सुखदायक। देवो ना देव गणो ना गणनायक। देवो ना देव गणो ना गणनायक। दादा श्री गणेश सकल सुखदायक। दादा श्री गणेश सकल सुखदायक। श्री गणेश सकल सुखदायक।
श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ओ हरि अनंत हरि कथानंता कहीं सुनहि बहु विधि सब संता राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ओ भीड़ पड़ी जब भक्त पुकारे दूर करो प्रभु दुख हमारे दशरथ के घर जन में राम राम सिया राम जय जय राम ओ विश्वामित्र मुनीश्वर आए दशरथ भूप से वचन सुनाए लक्ष्मण राम राम सिया राम जय जय राम ओ वन में जाए ताड़ का मारी चरण छुआए